આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આ વિડીયોમાં હિંડોળા મહોત્સવની માહિતી વિશે જાણીશું। હિંડોળા ઉત્સવનો પ્રારંભ દર વર્ષે હિન્દુ પંચાંગ મુજબ અષાઢ વદ બીજથી થાય છે, જે શ્રાવણ વદ બીજ સુધી લગભગ 1 મહિના સુધી ઉજવાય છે। આ પાવન દિવસોમાં ભગવાન શ્રી કૃષ્ણ કે ઠાકોરજીને હિંચકે એટલે કે હિંડોળે ઝુલાવવામાં આવે છે। હિંડોળા ઉત્સવ એ ભગવાનને પ્રેમથી ઝુલાવવાનો અને ભક્તિ વ્યક્ત કરવાનો અનોખો અવસર છે। આ ઉત્સવમાં વૈષ્ણવ અને સ્વામિનારાયણ મંદિરોમાં વિવિધ કલાત્મક હિંડોળા બનાવી ભગવાનને ઝુલાવવામાં આવે છે। ભક્તો પોતાના આરાધ્ય દેવને બાળક માનીને વહાલ સ્વરૂપે હિંડોળે ઝુલાવીને લાડ લડાવે છે। ભગવાનને ઝૂલતા જોઈને ભક્તોનું મન પણ શાંતિ અને આનંદ અનુભવે છે। આ ઉત્સવથી શ્રી કૃષ્ણની બાળલીલાઓ અને વ્રજની યાદ તાજી થાય છે। હિંડોળા વિવિધ પ્રકારના જેવા કે સોનાના, ચાંદીના, ફૂલોના, શાકભાજીના, પવિત્રાના, મોરપીંછના, ડ્રાયફ્રૂટ્સના, રંગબેરંગી વસ્ત્રોના, કાચના, પાનના, ફળોના, રાખડીના કે મોતીના બનાવાય છે। હિંડોળાને સજાવવા માટે ખાસ રેશમી દોરીઓ અને કસબનો ઉપયોગ થાય છે। અષાઢ અને શ્રાવણ માસમાં ચોમાસાની ઋતુ હોય છે। આ ગરમી પછી આવતી ઠંડક અને હરિયાળીના આનંદમાં ભગવાનને ઝૂલા પર બેસાડીને શીતળતાનો અનુભવ કરાવવામાં આવે છે। દરેક વૈષ્ણવ મંદિરોમાં હિંડોળા ઉત્સવ ઉજવાય છે। ઘણા ભક્તો પોતાના ઘેર પણ રોજ જુદા જુદા હિંડોળા બનાવી આનંદ કરે છે। વૃંદાવનમાં પ્રખ્યાત બાકે બિહારી મંદિરમાં ઝૂલાનો ઉત્સવ મનાવાય છે। આ સમય દરમિયાન ઠાકોરજી સોના અને ચાંદીના ઝૂલામાં બેસે છે। પણ તમે ક્યારેય વિચાર્યું છે કે બાલકૃષ્ણ ઝૂલામાં કેમ બેસે છે અને તેમને કેમ ઝૂલાવવામાં આવે છે? તો તેનું સૌથી મહત્ત્વનું કારણ છે કે ઝૂલા એ શ્રી કૃષ્ણના બાળપણની લીલાઓનો એક અભિન્ન ભાગ રહ્યો છે। ગોકુળ અને વૃંદાવનમાં યશોદા મૈયા તથા ગોપીઓ ઘણીવાર બાળગોપાલને ઝૂલા પર ઝૂલાવતા હતા। આ તેમના આનંદી અને રમતિયાળ બાળપણનું પ્રતીક છે। તેમને ઝૂલામાં બેસાડીને ભક્તો યશોદા મૈયાને તેના કાન્હા પ્રત્યે જે સ્નેહ અને પ્રેમ હતો તેનો અનુભવ કરે છે। હિંડોળા એ ભગવાનના દિવ્ય બાળપણની લીલાઓ સાથે જોડે છે। એવું પણ માનવામાં આવે છે કે ભગવાન પોતે ભક્તોને સુખ અને આનંદ આપવા માટે ઝૂલામાં બેસે છે। જેમ એક માતા પોતાના બાળકને ઝૂલામાં ઝૂલાવીને ખુશ કરે છે, તેવી જ રીતે ભગવાન પણ પોતાના ભક્તોને સુખ શાંતિ પ્રદાન કરવા માટે આ લીલા કરે છે। ભક્તોનું માનવું છે કે ભગવાનને ઝૂલામાં ઝૂલતા જોવાથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને મનને અપાર શાંતિ મળે છે। મંદિરમાં કે ઘરમાં ભક્તિસભર હિંડોળા કીર્તનો પણ ગવાય છે અને આ રીતે પ્રભુના દર્શન હિંડોળા દ્વારા કરાવાય છે। આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।